જય સિયારામ, જય રામધામ. હાલ આપણે આવ્યા છીએ ભાવનગરની અંદર. આ બેનની આપણે ઓલરેડી મુલાકાત લીધેલી છે. થોડા સમય પહેલા આપણે રાશનની કીટને બધું આપ્યું હતું, પણ એના પરિવારમાં બંને બાળકો છે અને જીવન ગુજારવા માટે કહેવાય ને કે બાળકોને મૂકીને જઈ શકતા નથી. તો અને નજીકમાં કામે જાય છે, તો એની જે રિક્વાયરમેન્ટ હતી એ મુજબ આપણે લઈને આજે આવ્યા છીએ. તો ચલો પહેલા પરિવાર જોડે વાત કરીએ. શું નામ છે બેન તમારું? બીના. બીનાબેન, શું કરો છો તમે? ઘરકામ. પરિવારમાં કોણ કોણ છે બેન? મારા 2 છોકરાઓ છે. અને મારા ભાઈ? એ એક્સપાયર થઈ ગયા છે. શું થયું હતું એને? એને એટક આવી હતો. એટલે અટેક ઘરે જ હતા કે હા, ઘરે જ. પહેલા શું કામ કરતા? ત્યારે બેન કઈ રીતે દુકાન ચલાવો છો? અત્યારે હું બાર બંગલાના કામ કરવા જાઉં છું. બરાબર. અને છોકરાઓ ઘરે ગઈ છે. આમ તો ઘરમાં તકલીફ તો બહુ પડે છે. તો આગળ બેન અમે જે આવ્યા હતા ચેરિટીમાંથી તમને જે રાશનની કીટ ને એ આપ્યું હતું, તો કેવું લાગ્યું હતું બેન? સારું. બેનનું નામ? રોશની. એ બોલી સાંભળી નથી શકતા. સાંભળી નથી શકતી, બોલી નથી શકતી. રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ, તમે જે કીધું એ રિક્વાયરમેન્ટ મુજબ આપણને મુંબઈથી એક દાતાશ્રી મળ્યા છે, જેને સહયોગથી આપણે આ પરિવાર સુધી સ્ટિચિંગ મશીન લઈને આવ્યા છીએ, જેથી કરીને બેનની જે રિક્વાયરમેન્ટ હતી 1.5 મહિના પહેલા આપણે એને રાશન પણ આપી ગયા હતા. રાશન તો હાલ એને ચાલે છે. જ્યાંથી એને નાની મોટી જે તકલીફ પડતી હતી તકલીફ તો હવે નથી પડતી. હવે આપણે એને એક રોજગાર ઊભો કર્યો છે. તો આનું જે દાતા છે મુંબઈથી છે, તો શું કહેવા માંગશો બેની ભાઈને? તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને સિલાઈ મશીન આપ્યું. તો એમાં હું ખૂબ મહેનત કરીશ ને છોકરાઓનું ભરો. તમે આવા કામ કરતા રહ્યો ને અમારી જેવા ગરીબ ઘર પાસે પહોંચો. ચોક્કસ બેન, ખૂબ ખૂબ આભાર. ચોક્કસ બેન. સિલાઈ મશીનના દાતાશ્રી મુંબઈથી હતા, એનો ખૂબ ખૂબ આભાર. રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ એને દિલથી આભાર વ્યક્ત કરે છે અને એનું પરિવાર તન મન ધનથી સદાય સુખી રહે એવા પણ આશીર્વાદ છે. ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી કે એને આશીર્વાદ મળી રહે. બસ એટલું જ જણાવીશ. જય સિયારામ, જય રામધામ.